મોર્નિંગ છોકરાઓ, મજામાં? જો હવે ગયા લેક્ચરમાં છોકરાઓ આપણે શું કર્યું હતું? 7.3 ના કેટલા દાખલા ગણ્યા હતા? યાદ છે કે નહીં? હવે તો કઈ વાંધો નહીં, આપણે 6 દાખલા ગણ્યા હતા. આજે 7મો કરીશું. અને એ વખતે પણ મેં કહ્યું હતું 7.3 ના 6 દાખલા ગણ્યા. 7.3 સ્ટાર્ટ કર્યું ત્યારે શું કહ્યું હતું છોકરાઓ? કે ત્રિકોણમિતિના સૂત્ર મોઢે કરજો. એટલે હું એવી આશા રાખું છું કે તમે મોઢે કરી જ નાખ્યા હશે. બરાબર? તો ચાલો હવે આપણે આગળ દાખલા સ્ટાર્ટ કરીશું છોકરાઓ. બરાબર? ત્રિકોણમિતિના સૂત્ર મોઢે કર્યા હશે તો એકદમ ઈઝી છે, નહીં કર્યા હોય તો એકદમ હાર્ડ છે. બરાબર? ચાલો તો દાખલા નંબર 7મો શું કહે છે કે I ઇઝ ઇક્વલ્સ ટુ, હું મોટો થીટા વાળું પહેલા લખી દઉં, 8x into sin 4x dx. તો sin 8x, હવે આ 2sc નું સૂત્ર 2ss બરાબર શું થાય? 2ss બરાબર શું થાય ખબર છે? નહીં ખબર? તો જો s plus s 2cs, s minus s 2cc, c plus c minus 2ss, c minus c. આ સૂત્ર ના ઉપરથી આ દાખલા થાય. એટલે અહીંયા 2ss 2 નથી તો આપણે 2 વડે ગુણીશું અને ભાગીશું. 2 sin 8x cos sin 4x dx. બરાબર? તો આ શું થઈ ગયું? 2ss. પણ 2ss માં શું છે? માઈનસ છે, -2. એટલે અહીંયા માઈનસ કરી નાખો, અહીંયા પણ શું કરી નાખો? માઈનસ. એટલે અહીંયા આ ગુણાકાર સ્વરૂપમાંથી કયા સ્વરૂપમાં આવશે? સરવાળા સ્વરૂપમાં. અને સરવાળા સ્વરૂપમાં આવશે એટલે સેપરેટલી આપણે દરેક વિધેયનું શું કરી શકીશું? સંકલન કરી શકીશું. બરાબર? તો -1/2 આની જગ્યાએ શું આવશે? c minus c એટલે શું આવશે? આ -2ss એટલે શું આવશે? c minus c એટલે cos 8x plus 4x એટલે 12x minus cos 8x minus 4x એટલે 4x dx. જો છોકરાઓ અહીંયા બંને કેવા સ્વરૂપમાં આવી ગયા? તમારે કયા સ્વરૂપમાં આવી ગયા? બાદબાકી સ્વરૂપમાં. અને બંને cos નું આપણી પાસે શું છે? સેપરેટલી સંકલન મળે છે. એટલે cos નું શું મળે છે છોકરાઓ? તો લખો cos 12x નું sin 12x થશે. x નો સહગુણક 12 છે એટલે એને 12 વડે ભાગી નાખો. માઈનસ sin 4x ની જગ્યાએ cos 4x ની જગ્યાએ cos નું શું થશે? sin 4x by 4 plus c બરાબર માઈનસ sin 12x by 24 plus sin 4x by 8 plus c. બરાબર? તો આ થઈ ગયો દાખલો તમારો. દાખલા નંબર હવે શું આવશે? 8. તો ચાલો સૂત્ર આવડે છે છોકરાઓ? 1 - cos 2x નું સૂત્ર હતું cos x બરાબર શું થાય? 2 sin square x by 2 અને 1 plus cos x બરાબર 2 cos square x by 2 આવું થાય. બરાબર? તો અહીંયા I is equals to શું લખીશું આપણે? 1 - cos 2x 1 - cos x બરાબર શું આવશે? 2 sin square x by 2 2 cos square x by 2 dx is equals to 2 જતા રહેશે. sin upon cos એટલે tan square x by 2 dx is equals to શું આવશે છોકરાઓ? કહેશો કે નહીં કહો? કહી દો. ચાલો તો tan square નું ડાયરેક્ટ આપણી પાસે સંકલન નથી તો આપણે tan square ને શેમાં ફેરવીશું? sec square x by 2 minus 1 dx. હવે sec square નું તો છે આપણી પાસે છોકરાઓ. શું છે? tan x by 2
હવે અહીંયા x નો સહગુણક 1/2 છે એટલે 1/2 છેદમાં લખીશું એટલે અહીંયા શું આવશે ઉપર 2 લખાય બરાબર આમ 1/2 આમ લખીએ આપણે 1/1/2 એટલે 2 ક્યાં આવશે ઉપર એટલે 2 લખી નખાય અને અહીંયા શું આવશે x પ્લસ c આ તમારો જવાબ થઈ ગયો છોકરાઓ અહીંયા પણ આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો બરાબર હવે જુઓ દાખલા નંબર 9મો i બરાબર શું છે છોકરાઓ cos x upon 1 plus cos x જો આ 2-3 રીતે દાખલાઓ થાય અહીંયા તમે +1 -1 મૂકીને કરી શકો અથવા કરણી લઈને પણ કરી શકો બધી બહુ રીતે થાય અથવા આ cos x ની જગ્યાએ cos square x/2 - sin square x/2 upon cos square x/2 આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છોકરાઓ બહુ બધી રીતે આ દાખલા થઈ શકે છે બરાબર અહીંયા હું શું લખીશ cos x 1 - cos square x આની સાથે ગુણી નાખ્યા ખબર પડી અહીંયા શું આવશે છોકરાઓ 1 - cos x એટલે cos x cos 1 - સોરી અહીંયા શું આવશે cos x minus cos square x ઉપર નીચે શું આવશે 1 plus cos x 1 minus cos square x એટલે 1 minus cos square x આવશે આમ જુઓ છોકરા 1 minus cos square x બરાબર શું થાય sin square x થાય એટલે અહીંયા cos x minus cos square x upon sin square x dx બધાના નીચે sin લઈ લો cos x upon sin square x dx minus cos square x upon sin square x dx જો બધી બહુ રીતે આ દાખલો થાય જેને જે રીતે ફાવે એ રીતે આપણે સાદું રૂપ આપવાનું બરાબર sin cos upon sin એટલે શું લખાશે આ cosec x cot x dx minus cot square x dx અને આખું dx સામે એકમાં છે બરાબર આ શું થઈ ગયું પણ છોકરાઓ cot square નું ડાયરેક્ટ નથી cosec x નું છે એટલે cosec x cot x minus cos x square x plus 1 dx આનું શું થશે છોકરાઓ આનું શું થશે cotec x નું cotec x cosec x નું minus cot x બરાબર cos square x નું સોરી minus cosec x cot square x નું minus cot x એટલે plus cot x plus 1 નું x plus c આ તમારો આન્સર થઈ ગયો અહીંયા તમે બીજી રીતે બી કરી શકો આને cos square x by 2 minus sin square x by 2 લખો cos x નું મૂલ્ય upon શું આવે 2 cos square x by 2 અહીંયા sin 2 cos square x by 2 આ રીતે પણ કરી શકો અહીંયા બરાબર આ શું થઈ જશે cot square x by 2 minus અહીંયા શું આવશે અહીંયા 1 આવશે 1 by 2 અને અહીંયા tan square x by 2 plus c એટલે plus c નહીં અને tan square ને શું ફેરવી નાખવાનું sec square x by 2 plus 1 બરાબર પછી dx લઈ લો એટલે તમને જવાબ મળી જાય છોકરાઓ આ જ રીતનો જવાબ મળશે એટલે કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકશો લખી નાખો ફટાફટ પછી આગળ દાખલો જોઈશું આપણે ચલો છોકરાઓ દાખલા નંબર 10 શું છે sin raised to 4x dx
તો આપણી પાસે આ સૂત્ર તો તમને યાદ જ આવી ગયા હશે, કરી જ દીધા હશે કે આપણી પાસે sin સ્ક્વેર બરાબર 1 માઇનસ cos 2x/2 આ સૂત્ર, અને cos સ્ક્વેર x બરાબર 1 પ્લસ cos 2x/2 આ સૂત્રનો આ બે એમાં ઉપયોગ કરવાનો છે છોકરાઓ. તો ચાલો પહેલો I ઇઝ ઇક્વલ્સ ટુ હું આને આમ લખી શકીશ sin સ્ક્વેર x નો હોલ સ્ક્વેર x dx. હવે અહીંયા હું સાદું રૂપ આપી દઉં છોકરાઓ. sin સ્ક્વેર x ની જગ્યાએ શું મૂકી દઉં? 1 માઇનસ cos 2x/2. 1 માઇનસ cos 2x/2 નો હોલ સ્ક્વેર dx બરાબર શું લખીશું છોકરાઓ? જી સાદું રૂપ આપણે 2 નો વર્ગ નીચે એટલે હું 1/4 બહાર કાઢી લઉં છું બ્રેકેટમાં 1 માઇનસ cos 2x નો હોલ સ્ક્વેર એટલે 1 માઇનસ 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x dx. છોકરાઓ આ બે તો સરવાળા સ્વરૂપે આવી ગયો, આ પાછું સરવાળામાં છે પણ સ્ક્વેર નું સ્વરૂપ છે. તો cos સ્ક્વેર ની જગ્યાએ તમે શું લખી શકશો? આ તો 1/4 બ્રેકેટમાં 1 માઇનસ 2 cos 2x પ્લસ શું આવશે? cos સ્ક્વેર 2x છે, અહીંયા cos સ્ક્વેર x નું શું છે? 1 પ્લસ cos 2x છે, તો અહીંયા શું લખાશે? 1 પ્લસ cos 4x/2 dx. ખબર પડી આ? ઓકે ચલો 1/4 બે કોમન કાઢી લઈએ, બે લસા લઈ લઈએ એટલે અહીંયા 1/8 થઈ જશે. અહીંયા શું આવશે? 2 માઇનસ 4 બે વડે ગુણાશે 4 cos 2x પ્લસ 1 પ્લસ cos 4x. બધા જ પદો શેમાં આવી ગયા છોકરાઓ? ખબર પડી ગઈ ને? સરવાળા સ્વરૂપે, બાદબાકી સ્વરૂપે આવી ગયા. તો હવે સેપરેટલી આ 2 ને 3 થઈ ગયા. 1/8 અહીંયા 3x બાય અહીંયા આ 3 થશે, 3 નું શું થશે? 3x માઇનસ આનું શું થાય? sin 2x/2 આ તો આવી ગયું, પ્લસ sin cos નું શું થશે? sin 4x/4 પ્લસ c અંદર ગુણી નાખવા હોય તો ગુણી નાખાય 3x/8 માઇનસ અહીંયા 2 જતા રહેશે એટલે અહીંયા શું આવે જો છોકરાઓ? 8 અંદર આવશે એટલે sin 2x/4 પ્લસ sin 4x/32 પ્લસ c. આન્સર જોઈ લઈએ આપણે સાચો છે કે ખોટો? બરાબર. તો 3/8x 1/4 sin 2x plus 1/32 sin 4x plus c. આન્સર સાચો. ચલો આગળનો દાખલો. આ તમારો આન્સર થઈ ગયો છોકરાઓ, જુઓ. બરાબર. તો હવે 11મો દાખલો શું છે? I બરાબર સેમ આના જેવો જ દાખલો છોકરાઓ. I બરાબર શું છે? cos raised to 4x dx. શું છે? cos raised to 4x dx. બરાબર. તો અહીંયા શું લખીશું? અને બીજી રીતે હોય થાય છે છોકરાઓ આ દાખલાઓ, 2 થી 3 રીતે થાય છે. ધારીને પણ થાય, ટી ધારીને પણ. બરાબર. પણ આપણે સિમ્પલ આ રીતે કરીશું. અહીંયા cos raised to 4 છે એટલે હું અહીંયા આની જગ્યાએ શું લખીશ છોકરાઓ? cos raised to 4 એટલે cos square 2x raised to 2 dx. તો આની જગ્યાએ છોકરાઓ શું લખાશે મારાથી જુઓ?
cos સ્ક્વેર ની જગ્યાએ શું લખીશ 1 plus cos 2x by 2 નો હોલ સ્ક્વેર dx આ સૂત્ર વાપરું 2x છે તો અહીંયા શું આવશે 4x જો ખબર પડી ને અહીંયા શું આવશે 4x હવે as it is 1/4 બહાર કાઢી લઈશું આનો વર્ગ 1 પ્લસ શું આવશે 2 cos 4x પ્લસ cos સ્ક્વેર 4x dx જો પાછું છોકરાઓ અહીંયા સ્ક્વેર વાળું પદ છે તો એને પણ શું કરીશું આ જ સૂત્રનો ઉપયોગ કરીશું પણ અહીંયા 4x છે થીટા જ અલગ છે ખાલી એટલે 1 plus 2 cos 4x પ્લસ આની જગ્યાએ શું લખીશ હું 1 plus cos 8x by 2 dx આ 2 ને પાછા અહીંયા ગુણી નાખીશ એટલે 1/8 2 plus 4 cos 4x plus 1 plus cos 8x આ ખબર પડી ને છોકરાઓ અને 2 વડે ગુણી નાખ્યા લસા લીધો તે અહીંયા છેદમાં લઈ લીધો 2 4 ગુણ્યા 2 એટલે 8 1/8 હવે આ 3 થઈ ગયા 1/8 3 plus 4 cos 4x plus cos 8x dx બરાબર હવે તમારી પાસે બધા જ કયા સ્વરૂપમાં આવી ગયા છોકરાઓ સરવાળા સ્વરૂપમાં અને બધાના અલગથી આપણે શું જાણીએ છીએ એના સંકલન જાણીએ છીએ તો ચાલો બોલો 3 નું શું થશે 3x cos નું માઈનસ શું થાય છે છોકરાઓ cos નું શું થાય માઈનસ સાઇન તો અહીંયા 4 sin 4x by શું લખીશું 4 માઈનસ cos નું sin 8x by 8 plus 4 જતા રહ્યા હવે આ 8 અંદર ગુણી નાખો એટલે 3/8x minus sin 4x by 8 minus sin 8x by 64 plus c બરાબર આન્સર આપણે જોઈ લઈએ છોકરાઓ આવ્યો કે નહીં બરાબર આવ્યો છે સ્ક્વેર 3/8x માઈનસ કેમ માઈનસ 8x બાય બરાબર છે બરાબર અહીંયા શું આવશે સાઇન નું પ્લસ આવશે ઇન્ટિગ્રેશન એટલે તમારો આન્સર થઈ ગયો બરાબર સાઇન નું શું આવે આ cos નું પ્લસ આવે ને સાઇન નું માઈનસ આવે તમારો આન્સર થઈ ગયો બરાબર ચલો હવે આગળ દાખલા નંબર 12 i બરાબર શું આપેલું છે તમને i બરાબર sin square x 1 plus cos x dx તો છોકરાઓ sin square ને શું લખી શકું 1 minus cos square x લખી શકું કે ના બોલો બોલો હા લખી શકો તો સાહેબ તો લખી નાખ્યું બરાબર તો હવે જો 1 plus cos x અને 1 minus cos x upon 1 plus cos x dx આવડી જશે તો રહેશે શું 1 minus cos x dx તો આનું શું થશે x cos x નું શું થશે છોકરાઓ sin x plus c આ તમારો આન્સર થઈ ગયો બરાબર જોઈ લો આન્સર શું છે x minus sin x plus c બરાબર છે લખી નાખો ફટાફટ ચલો આગળ જોઈએ ચલો જો દાખલા નંબર 13 શું કહે છે કે i બરાબર cos 2x minus cos 2 alpha alpha તમારે શું છે અહીંયા છોકરાઓ
ચલ નથી, અચળ પદ છે, બરાબર. આ શું લેવાનું તમારે? અચળ પદ. હવે I બરાબર શું થશે તમારે? જો નીચે શું છે? cos x minus cos alpha. હવે 2 આલ્ફા નું સૂત્ર છે cos 2x બરાબર 1 પ્લસ cos સ્ક્વેર 2 cos સ્ક્વેર x પ્લસ 1 બરાબર. અને બરાબર આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો 2 cos સ્ક્વેર x minus 1 આની જગ્યાએ આપણે લખીશું I બરાબર શું આવશે? 2 cos સ્ક્વેર x plus 1. અહીંયા નીચે x વાળું પદ છે એટલે આપણે શું કર્યું? એને x માં ફેરવી દીધું. cos 2 આલ્ફા બરાબર શું થશે? 2 cos સ્ક્વેર x plus 1 અથવા -1 સોરી અહીંયા શું આવશે? -1 બરાબર બ્રેકેટમાં -2 cos સ્ક્વેર આલ્ફા -1 upon cos x minus cos alpha dx બરાબર. અહીંયા જુઓ છોકરાઓ 2 cos સ્ક્વેર x minus 1 minus 2 cos સ્ક્વેર alpha plus 1 upon cos x minus cos alpha. હવે સાદું રૂપ એવી રીતે આલવું પડશે તમારે કે જેથી શું થવું જોઈશે? તમારે સિમ્પલ ફોર્મમાં તમે એનું સંકલન કરી શકો. તો અહીંયા 1 1 ઉડી જશે, રહેશે શું? આ 2 કોમન કાઢી લો એટલે cos સ્ક્વેર x minus cos સ્ક્વેર alpha upon cos x minus cos alpha dx. એટલે આને શું લખાશે? એક વખત વત્તા cos x plus cos alpha, બીજી વખત cos x minus cos alpha upon cos x minus cos alpha dx બરાબર. આ cos x minus cos alpha ઉપર નીચે ઉડી જશે, રહેશે શું? cos x. તો આનું શું થશે? cos નું sin થશે, પણ cos alpha એટલે અચળ પદ થશે. cos alpha યાદ રાખજો, અચળ પદ. તો અચળ પદ નું ગુણ્યા x થાય એટલે અહીંયા જુઓ છોકરાઓ cos નું શું થશે? 2 sin x, cos નું sin x, આ 2 અંદર જ ગુણી નાખ્યા, પ્લસ 2 x cos alpha. અહીંયા sin alpha નહીં થાય, આ અચળ પદ છે માટે, પ્લસ c બરાબર. તો આ તમારો આન્સર આવી ગયો. આપણે આન્સર જોઈ લઈએ બરાબર છે કે નહીં તે. ઓકે, તો કયો દાખલો છે? 2 sin x plus x cos alpha plus c બરાબર આવી ગયો જવાબ. બરાબર. ચાલો હવે દાખલા નંબર 14મો. અહીંયા પણ જુઓ છોકરાઓ I બરાબર શું છે? cos x minus sin x upon જો ત્રિકોણમિતિના સૂત્ર 1 plus sin 2x યાદ કરો છોકરાઓ. 1 plus sin 2x એટલે શું લખાય? cos x plus sin x નો હોલ સ્ક્વેર. અને સાદું રૂપ આપો એટલે તમારું શું મળે? આ જ મળે બરાબર. એટલે આની જગ્યાએ શું લખાય? 1 plus sin 2x બરાબર શું લખાય? cos x plus sin x નો હોલ સ્ક્વેર. કઈ રીતે? જો આને સાદું રૂપ આપો, એકની જગ્યાએ શું લખી શકો? cos સ્ક્વેર x plus sin સ્ક્વેર x plus sin 2x નું સૂત્ર sin x cos x. સાદું રૂપ આપી દો એટલે શું થશે? x plus sin નો sin cos x plus sin x નો હોલ સ્ક્વેર થશે. તો શું આવે? I is equals to cos x minus sin x upon cos x plus sin x નો હોલ સ્ક્વેર બરાબર. બરાબર. અહીંયા sin 2x છે,
એક જ મિનિટ, હા, રકમ જોઈ લઉં જરા. બરાબર છે. ચાલો હવે જુઓ છોકરાઓ, શું આવશે? cos x plus sin x નો હોલ સ્ક્વેર ઇન્ટુ cos sin x માઇનસ sin x પ્લસ cos x dx. એટલે જુઓ, cos નું શું થશે વિકલન? માઇનસ sin x, અને sin નું શું થશે? cos x. તો અહીંયા તમને શું મળી ગયું? બાજુનાનું વિકલન બાજુમાં, અને ઉપર લઈ જાઓ એટલે આ -2 થશે. એટલે fx રેઝ ટુ n ઇન્ટુ f ડેશ x. કોઈ ઉમેરવાનું ઘટાડવાનું નથી. cos નું શું થશે? માઇનસ sin x, અને sin નું cos x. બરાબર, મેં ગોઠવીને લખી નાખ્યું. એટલે આ શું થયું? f ડેશ x રેઝ ટુ n. સૂત્ર cos x plus sin x raised to -1 upon -1 plus c બરાબર -1 upon આ માઇનસ ઘાત છે એટલે અહીંયા cos x plus sin x plus c. ઓકે, આ રીતે આને ગણવાનો છે. દાખલા નંબર કયો આવશે? દાખલા નંબર આ બી ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જોજો. બરાબર, i બરાબર શું છે છોકરાઓ? tan cube x into sec 10 cube 2x છે into sec 2x dx. જો sec નું વિકલન શું થાય? sec x tan x. tan નું વિકલન શું થાય? sec square x. અહીંયા બે માંથી એક પણ આપણને સૂત્રનો ઉપયોગ થઈ શકતો નથી. તો હવે આને શું કરશું? tan square x લખી દઈશું. અહીંયા tan 2x sec 2x dx. બરાબર, એટલે અહીંયા આની જગ્યાએ શું લખીશું છોકરાઓ? sec square 2x minus 1 into sec 2x tan 2x dx. બરાબર, બધા એમાં કન્વર્ટ કરી દઈશું. sec cube 2x minus sec 2x હા, અહીંયા જુઓ છોકરાઓ, આટલું શું થશે? sec square 2x minus 1 into sec x tan x. હવે આપણે અહીંયા સપોઝ sec નું વિકલન શું થાય? sec x tan x થાય. શું થાય? sec નું વિકલન શું થાય? sec x tan x. એટલે આનું વિકલન આ બાજુ થઈ જશે. જો છોકરાઓ, આનું વિકલન શું થઈ જશે? અહીંયા થઈ જશે. sec square x 2x minus 1 એ શાની જગ્યાએ લખ્યું? tan square 2x ની જગ્યાએ. બરાબર, અહીંયા tan cube હતું તો tan x sec x. sec x નું વિકલન શું થાય? બરાબર, એટલે અહીંયા આપણે ધારી લઈશું. જો આખાનો અહીંયા sec x ખાલી હોત ને તો અહીંયા આપણે f dash x raised to n into fx સૂત્ર વાપરી શકત. અહીંયા આપણે ધારી લો sec 2x sec 2x minus 1 is equals to t. તો આનું શું થશે? sec x into tan x 2x dx is equals to dt. આખાનું શું થશે? આની જગ્યાએ t લખી શકીશું. આખાનું વિકલન શું થશે? t square minus 1 અહીંયા સ્ક્વેર છે એટલે આ નહીં લખી શકાય. ઉપર એક બેટા, જો અહીંયા આપણે sec square 2x sec 2x બરાબર શું ધારી લઈશું? t.
sec 2x નું શું થાય છે sec x tan x sec 2x tan 2x dx 2x નું શું થાય 2 dt તો sec 2x into tan 2x dx is equals to dt by 2 તો આની જગ્યાએ શું મૂકશો તમે t તો આપણે મૂકી દઈએ sec ની જગ્યાએ t સ્ક્વેર -1 into sec 2x tan 2x બરાબર dt by 2 એટલે dt by 2 અને સાદું રૂપ આપી દો 1 by 2 t cube minus t ના t square minus 1 dt બરાબર તો 1 by 2 t cube by 3 minus t plus c હવે શેની કિંમત મૂકી દો છોકરાઓ t cube ની t એટલે શું છે sec cube 2x by 3 minus sec 2x plus c હવે આને અંદર ગુણી નાખો એટલે sec cube 2x by 6 minus sec 2x by 2 plus c આ તમારો શું થઈ ગયો આન્સર આ દાખલો સમજીને કરજો છોકરાઓ બરાબર IMP દાખલો આના પછીનો બી એ જ એટલે દાખલો વ્યવસ્થિત કરજો ના સમજ પડે તો પૂછજો